પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હિન્દુઓની ઘટતી વસ્તી અને ધર્માંતરણ મુદ્દે ચિંતા વ્યક્ત કરી। કડીના બુડાસનામાં ઓમકાર સેવા મિશન ટ્રસ્ટની સાધારણ સભામાં નીતિનભાઈ પટેલે ખ્રિસ્તી મિશનરીઓ પર સેવાના નામે ધર્માંતરણ કરાવવાનો આરોપ લગાવ્યો। આ સાથે જ કહ્યું કે એક વર્ગ આતંકવાદનો પક્ષદાર તો બીજો ફોસલાવીને ધર્માંતરણ કરાવતો હોવાનો આરોપ લગાવ્યો। નીતિનભાઈ પટેલે તો ત્યાં સુધી કહી દીધું કે હિન્દુ ધર્મ પર વર્ચસ્વ જમાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। विश्व हिंदू परिषद मार्फते संघ मार्फते आपने खबर पड़ी है छेल्ला 25, 30, 40 वर्षथी कि આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે। મુસલમાનો વળી એક જુદો વિષય છે, ખ્રિસ્તીના મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની જોડવાની બહુ જરૂર નથી, બે અલગ વિષયો છે। એક આતંકવાદીઓનો પક્ષધર છે, દેશદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે, અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે। બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું। આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક બહુ એ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે। આટલું જ નહીં, નીતિનભાઈ પટેલે તો આદિવાસી સમાજના લોકોને ધર્મ પરિવર્તન કરતા રોકવા હિન્દુ સેવાભાવી સંસ્થાઓને આહ્વાન કર્યું। હોળા આદિવાસીઓને આર્થિક સહાય, શિક્ષણ અને સારવારના નામે ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાનો આરોપ લગાવ્યો। કહ્યું કે આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની અનેક સંસ્થાઓ આદિવાસી સમાજને અનેક વખત મદદરૂપ સાબિત થતી હોય છે, પણ એ સિવાયની પણ હિન્દુ સંસ્થાઓએ આદિવાસી સમાજની કાળજી રાખે તે જરૂરી। आर्थिक मदद आपो, मकान करी आपो कि बीजी कोई सहाय आपो, साधन सहाय, एनाथी एमने संतोष नहीं थतो, पण एमनी साथे मानवताभर्यो प्रेमथी आपणा भाईओ साथे, आपणा समाजना के आपणी ज्ञातिना नागरिको साथे आपणे जेवुं वर्तन करीए छीए, जेवो प्रेम सद्भाव राखीए छीए, एवो प्रेम ने सद्भाव आदिवासी समाज के बीजा कोईपण समाज उपर वधु ने वधु आपणे राखीए तो वधु रीते सारी रीते हिंदू समाजनी एकता અને સંગઠન મજબૂત થાય। એટલે બધાને ફક્ત આર્થિક સહાયથી નહીં પણ માનવીય સહાયથી, સામાજિક સહાયથી અને ખાસ કરીને એમની સાથે ખૂબ હળીમળીને પ્રેમથી જો આપણે સતત કાર્યરત રહીએ તો હું માનું છું કે આ જે ખ્રિસ્તી ધર્માંતરણ કરનારા છે એમનું કામ એ ઓછું થઈ જાય।